પરમ એટલે મોટા, પૂજા એટલે પૂજા કરવા યોગ્ય. પ્રાતઃ સ્મરણીય, પ્રાતઃ એટલે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જેનું સ્મરણ કરવા યોગ્ય છે. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય બ્રહ્મનિષ્ઠ, કે જેની બ્રહ્મ સિવાય બીજે ક્યાંય નિષ્ઠા નથી, એ બ્રહ્મમાં જેની અનન્ય નિષ્ઠા બંધાયેલી છે, બ્રહ્મલીન એવા સદગુરુ મહારાજના શ્રી ચરણો. હમણાં આપણે વાત થઈ, શ્રીમદ રાજચંદ્રે ગાથામાં કીધું, આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ સમરોગ નહીં, કારણ કે આ જીવ છે પોતે આત્મા શુદ્ધ સચિદાન, પણ મોટામાં મોટી ભ્રાંતિ એને એ થઈ જાય કે હું શરીર છું. કોઈ પણ યોનિમાં જાય ને એટલે એની નક્કી થઈ જાય કે હું શરીર છું. એમાં એને લગાવ થઈ જાય છે, આસક્તિ બધાઈ જાય, શરીરમાં આસક્તિ બધાઈ જાય. કોઈ પણ શરીર હોય, જે શરીર ધારણ કરે એની આસક્તિ થઈ જાય. ભજન સત્સંગથી થોડી ઘણી ઓગળે ખરી, ઓગળે જ, બાકી 100% તો આસક્તિ તોડવામાં બહુ જાજી મહેનત કરવી પડે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, કારણ કે મોટામાં મોટો રોગી છે, પોતે છે શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા અને પોતે માને છે પોતાનું શરીર. સદગુરુ વૈદ સુજાન, કારણ કે સદગુરુ છે ને એના જેવા મોટા વૈદ બીજા કોઈ નથી. એ નક્કી કરાવે કે તું શુદ્ધ સચ્ચિદાનંદ આત્મા છો, આ દેહ તું નથી. તો જીવને કોણ જાણે શું છે કે એ પોતાને દેહાધ્યાસ જ છૂટતો નથી. જે નક્કી કરાયું છે એ હરેક જગ્યાએ વ્યાપક હોવા છતાં દેહ તો 5 ફૂટનો કે 6 ફૂટનો હોય છતાં એમાં જ દઢતા થઈ ગઈ છે. જે સત્ય વાત છે એમાં દઢતા નથી આવતી. દેહ છે એ પહેલા હતો નહીં, પછી રહેશે નહીં, અને અત્યારે પણ એક એક ક્ષણે નહીંની બાજુ જઈ ગયું. ગઈકાલે જેટલા શ્વાસ બાકી હતા એટલા અત્યારે 21,600 ઓછા થઈ ગયા. એટલે હરિગુરુ સંતોનો પ્રયાસ અને મહેનત એ જ હોય છે કે આ જીવ પોતે પોતાને ઓળખે ને પોતે પોતામાં રહે. પણ દેહાધ્યાસ એટલો બધો દઢ થઈ ગયો ને, અને દેહાધ્યાસ વાળોના સંગથી દેહાધ્યાસ વધે. કે એ સંઘનો પ્રભાવ પડે. અરીસાની સામે કોઈ કેમ વાત કરતું નથી. ખબર છે કે અમે પોતે જ એટલે વાત કરી. તો આપણે એના ઉપર કાલે વાત કરશું. હા, એ તો બોલવાનું છે, પણ આ તો હું મુદ્દો જોઈ રહ્યો, યાદ રાખજો. એટલે તમે બધાએ અરીસાની સામે વાત કરવી જોઈએ. અરીસાની સામે ખબર જ છે પોતાને કે અમે પોતે જ એટલે વાત નથી કરતા. દર્પણવાદી જેમ દર્પણવાદી હરીસા સામે જો વાત કરતા હોય ને ઘરવાળા કોઈક છોકરા જેવું ત્યાંનું ચહકી ગયું લાગે. ઘરમાં કોઈ તમે વાત કરી યાર, ગાંડા થઈ ગયા લાગો કોઈ જેની વાત કરો છો. ત્યાં જગત એમ જ છે, આમાં બીજો છે ને. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં. કારણ કે પોતે પોતાનામાં રહેવા માટે પહેલા તો ગુરુની આજ્ઞાનું પાલન કરવું છે. ગુરુની
ગુરુની આજ્ઞાનું પાલન ન કરવામાં આમ જોઈને તો એ ત્યાં સાબિત થઈ છે કે તન બંધન નહીં બે જાય એટલે રાણીનાથી ઊભો ન થવાય. હા બોલો. હા. કેટલી હવે આપણે આપણી રીતે કાંઈ કરવા માંગીએ એટલે એ સીધું નજર સામે એક ને એક બે જેવી પ્રમાણની વાત છે કે મન આપણી પાસે છે. જીવા પડાવી ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. કારણ કે ગુરુની આજ્ઞા છે ને એ જ મોટામાં મોટું પથ્ય છે. એમાં આપણી જે મન અને બુદ્ધિ આપણે લગાડીએ ને એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તાતું નથી. પોતાની મનમાની પ્રમાણે રાજસુ યજ્ઞ કરું તો નિષ્ફળ જાય. સબરીએ ખાલી મતંગ ઋષિના આશ્રમમાં ઝાડુ વાળતા વાળતા પ્રાપ્તિ કરી. ભગવાન કહે ને કે મનમાની ભક્તિ કરવામાં જન્મના વે જાય ને તોય તમારું કલ્યાણ ન થાય. કારણ કે ગુરુ ભક્તિ યોગ જે છે ને એ મોટામાં મોટો રાજયોગ છે. બીજી બધી કેડીઓ છે. ગુરુને વાણીનો વિલાસ ન બનાવાય. એને બદલે અકલમઠા અત્યારના જે કળિયુગના ચેલાઓ છે ને એ ગુરુની વાતો કરતા હોય હારી ન હરી. પણ જો તો ખરા આ 21 બ્રહ્માંડની ઉપરે ગુરુએ વાત બતાવી છે. કારણ કે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ ગુરુ પ્રસન્ન થાય. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર છે. મોટામાં મોટું ઔષધિ છે. શિષ્યએ પોતે એનું કલ્યાણ કરવા માટે મોટામાં મોટું ઔષધ હોય ને તો ગુરુની આજ્ઞા પ્રમાણે જેટલું બની શકે એટલું. ગુરુ ગીતામાં એક શ્લોક છે, આ કલ્પ જન્મ કોટી નામ યજ્ઞ વ્રત તપઃ ક્રિયા તા સર્વા સફલા દેવી ગુરુ સંતોષ માત્રતઃ. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, આ કલ્પ જન્મ કોટીના કરોડો જન્મના યજ્ઞ વ્રત તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ, આ કલ્પ જન્મ કોટીનામ યજ્ઞ વ્રત તપઃ ક્રિયા તા સર્વા સફલા દેવી ગુરુ સંતોષ માત્રતઃ. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, કરોડો જન્મોના કલ્પ પર્યંત એટલે કરોડો જન્મોના યજ્ઞ વ્રત તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ એ સઘળું એક ગુરુદેવના સંતોષ માત્રથી સફળ થાય. આ બધું જો કરો ને જો ગુરુ એનાથી સંતુષ્ટ ન હોય તો એ સફળ ન થાય. જમણ વાકીને ચા બીજી વાર લેતો નહીં, અને બોલો છાસ એટલે પહેલી વાર નથી જમવાનું થઈ ગયું. બોલો ધ્યાન બધું હોય મારું. બોલો. એટલે કબીરજીએ કીધું કે ગુરુ સે લગની કઠિન હૈ મેરે, જીવનનો પ્રલય હોય છે. કારણ કે પોતાનું અસ્તિત્વ રાખવા માગતા હોય ને એનાથી ગુરુ ભક્તિ થાય. કારણ કે ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલે એ જ ત્યાં તમારું મોટામાં મોટું પ્રમાણ બતાવે છે કે તન બંધન અહીં પણ નથી. કારણ કે ગોવિંદની ભક્તિ કરવામાં લાખો કરોડોની પલટન છે. ગોવિંદને તમે રીઝવો અને તપ કરીને પ્રસન્ન થાય અને તમને એમ કે વરદાન માગી લો તો જે વરદાન માગો એ આપી દે.
પ્રસન્ન થાય ને તમે માગોડી ન આવે. કારણ કે ગુરુ છે એ દીર્ઘ દ્રષ્ટા છે કે ભવિષ્યમાં શિષ્યનું શું થાય એને ધ્યાનમાં રાખીને હથિયાર થાય. જેવી રીતે નાનું બાળક હોય ને એના બાપ પાસે હોડી નોટ માગે તો ફટાકડાનો વેપારી જે હોય ત્યાં જઈને એમ કેમ મોટા આઈટમ બોમ્બ આપો અને મરચાની ભૂકી આપો તો એ તો વેપાર કરવા બેઠો આપી દે. પણ એ જ જગ્યાએ જો એનો બાપ બેઠો હોય ને તો હોની નોટે પડવી લે ને કાંઈ ન આપે. એને ખબર હોય કે હું આને આપીશ તો આનું પરિણામ શું આવશે. એટલે શું છે, ગુરુની ભક્તિમાં કોક વેગલા હોય છે. એટલે શાસ્ત્રોમાં પણ કીધું કે ગુરુ કૃપા હી કેવલમ શિષ્ય છે પરમ મંગલ. કારણ કે ભગવાનની કૃપા કરતાં પણ ગુરુની કૃપા છે ને એ સર્વશ્રેષ્ઠ છે. જે અવતારી પુરુષો થયા, રામ કૃષ્ણ, એ બધાય ગુરુના ચરણે ગયા. हे रामजी, त्रिलोकी में ऐसा कौन है जो संत की आज्ञा का उल्लंघन करके सुख चैन से जी सके. કારણ કે હાલવું જે પોતાની રીતે, મનમાની રીતે. ઉપદેશ લીધો તો કે લીધો, 5 સીલનું પાલન એ કરતા રહો પછી કેવું દુખીના દારિયા. એ તો પોતે જ ભોગવવું પડે. ગુરુ કઈ 24 કલાક તો તમારા ભેગા નથી, તમે ભૂલ કરવો જોઈએ. પોતે સીલ ઉપર પગ મૂકો તો એ પરિણામ પોતા જ ભોગવવું પડે, એમાં કોઈ શું કરે. સદગુરુ મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરી કે અમે ગુરુની આજ્ઞા ઉપર હાલી શકીએ એવી અમારી ઉપર કૃપા કરી. સદગુરુ મહાવતર બાબા મને કે આવ્યા કે માર્ગદર્શન કરવાનું શો ઈચ્છા કરે. મારા ગુરુએ તો કીધું કે તું છો, તારે છોડીને કાંઈ નથી, હું દર્શન કરું તારે. આ ગુરુ જોઈને બરબાદી કરશો. વાહ વળજા બિચાર વયો ગયો પાછો હિમાલયમાં. માવતર બાબા પાછો હિમાલયમાં વયો ગયો નીચનો. એમને ખબર પડી ગઈ કે આનું સ્વર્ગનું બાળક છે. અને આની આમે કાંઈ હલાવી નહીં છે કરતા કુકા નથી. થોડું તો એવું છપો છો, મારું ખબર કોઈની ખાલી ન થાય. હાર બદલે મારું ખબર એવું ટીપ પડવાનું લે કે લઈને બધા પીછે તો નીચે પડે તો કેટલાય અક્ષર થાય ભાઈ પડવાનું. બહુ સારું કરું બાર